અહીં આપણી પાસે બે સમાંતર રેખાઓ છે અથવા રેખાખંડ છે, રેખાખંડ AB અને રેખાખંડ CD, અને આપણી પાસે તેની એક છેદિકા પણ છે જે તેમને છેદે છે, છેદિકા BC અને બીજી છેદિકા છે છેદિકા AD. આકૃતિ દ્વારા એ સમજાવવામાં આવે છે કે A થી E નું અંતર જેને આ નિશાની વડે દર્શાવ્યું છે તે જ પ્રમાણે E થી D નું અંતર તેને પણ એ જ નિશાની વડે દર્શાવ્યું છે, એ બંનેના માપ સમાન છે. અથવા આ રીતે પણ વિચારી શકાય, બિંદુ E એ રેખાખંડ AD નું મધ્ય બિંદુ છે. હવે આ વિડીયોમાં આપણે એ સાબિત કરવાનું છે કે બિંદુ E એ રેખાખંડ BC નું પણ મધ્ય બિંદુ છે. આમ આપણો સવાલ એ છે કે શું બિંદુ E એ રેખાખંડ BC નું પણ મધ્ય બિંદુ છે? આ આપણો સવાલ છે અને તે આપણે એકરૂપ ત્રિકોણો દ્વારા પણ સાબિત કરી શકીએ છીએ. તો ચાલો આપણે આકૃતિમાં દર્શાવેલા બે ત્રિકોણો વચ્ચે એકરૂપતા દર્શાવીએ. આ એક ડાબી તરફનો ત્રિકોણ અને આ બીજો એક જમણી તરફનો અથવા નીચેનો ત્રિકોણ. આ એક ઉપરનો ત્રિકોણ છે, આ નીચેનો ત્રિકોણ છે. હવે આપણે અભિકોણો અને છેદિકા દ્વારા બનતા ખૂણાઓ વિશે ઘણું બધું જાણીએ છીએ. આમ તેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ખૂણા AEB નું માપ, આ ખૂણાનું માપ, અને ખૂણા CED નું માપ, જે આ ખૂણો છે, આ બંને ખૂણાના માપ સમાન થશે કારણ કે તેઓ અભિકોણના ખૂણાઓ છે. માટે ખૂણો AEB એકરૂપ થશે ખૂણા DEC સાથે કારણ કે તેઓ અભિકોણના ખૂણાઓ છે અને અભિકોણના ખૂણાઓ હંમેશા સમાન માપના હોય છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે AB અને CD એ બંને સમાંતર રેખાખંડો છે, તેથી આ BC એ તેમની છેદિકા થશે. આનો ઉકેલ ઘણી બધી રીતથી શોધી શકાય છે. સૌપ્રથમ આપણે છેદિકાને વિસ્તારીને રેખા બનાવીએ કે જેથી આપણે દરેક ખૂણાને અલગ અલગ જોઈ શકીએ છીએ. આમ હવે ખૂણો ABE કે જે અહીં આ ખૂણો છે અને ખૂણો ECD કે જે અહીં આ ખૂણો છે, આ બંને ખૂણાઓ યુગ્મકોણના ખૂણાઓ છે, તેથી તેમના માપ પણ સમાન થશે. તે જ પ્રમાણે આ ખૂણાનો અનુકોણનો ખૂણો આ થશે અથવા આ બંને ખૂણાઓ અભિકોણના ખૂણાઓ થશે. આમ આપણે લખી શકીએ છીએ કે ખૂણો ABE એકરૂપ છે ખૂણા DCE સાથે કારણ કે તેઓ યુગ્મકોણના ખૂણાઓ છે અને યુગ્મકોણના ખૂણાઓ હંમેશા સમાન માપના હોય છે. આમ હવે આપણી પાસે ખૂબ જ રસપ્રદ સંબંધ છે. આ ખૂણો અને આ ખૂણો એકરૂપ છે, આ ખૂણો અને આ ખૂણો એકરૂપ છે, અને આ બાજુ અને આ બાજુ પણ એકરૂપ છે. હવે આપણી પાસે છે ગુલાબી ખૂણો, પીળો ખૂણો અને આ એક બાજુ. આમ આપણે બા એટલે કે ખૂણો બાજુ એકરૂપતાની શરતનો ઉપયોગ કરીને કહી શકીએ છીએ કે ત્રિકોણ BEA એકરૂપ છે ત્રિકોણ CED સાથે. બંને ત્રિકોણોના નામ આપણે આ જાંબલી ખૂણાથી જ શરૂ કર્યા છે. આ બંને એકરૂપ છે કારણ કે તેઓ બા એટલે કે ખૂણો બાજુ એકરૂપતાની શરત પરથી તેઓ એકરૂપ થાય છે. અને આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો તેમના અનુરૂપ ભાગો પણ એકરૂપ થશે. જાંબલી ખૂણો, પીળો ખૂણો અને આ બંને બાજુઓ, આ બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ છે. માટે જો બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય તો તેમની અનુરૂપ બાજુઓ પણ એકરૂપ થશે. માટે BE ની લંબાઈ જે પીળા અને જાંબલી ખૂણા વચ્ચે બનતી બાજુ છે તે સમાન થશે બીજી બાજુ CE સાથે, અને તે પણ જાંબલી અને પીળા ખૂણા વચ્ચે બનતી બાજુ છે. જો આપણે તેને નંબર આપી દઈએ તો આ પહેલું, આ બીજું, ત્રીજું અને આ ચોથું પરિણામ છે. આમ આ ત્રણ પરિણામ પરથી આપણે સાબિત કર્યું કે બિંદુ E એ રેખાખંડ BC નું પણ મધ્ય બિંદુ છે. આમ BE બરાબર CE પરથી સાબિત થાય છે કે E એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે. આમ આપણે તેને આ નિશાની વડે દર્શાવી દઈએ કે જેથી આપણે જાણી શકીએ કે BE
અને EC ની લંબાઈ સમાન હોવાથી E પણ રેખાખંડ BC નું મધ્યબિંદુ છે. આમ આ રેખાખંડની લંબાઈ અને આ રેખાખંડની લંબાઈ સમાન છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે. અહીં આપણે જે સાબિત કર્યું છે તેમાં આ ડાબી તરફ જે છે તે વિધાન છે અને જમણી તરફ જે છે તે વિધાનનું કારણ છે.